જામનગર જિલ્લાના તમામ ખેડૂતોની આગામી ખરીફ ઋતુ માટે રાસાયણિક ખાતરની ખરીદી કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેમાં માત્ર લાયસન્સ ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઈપણ સંજોગોમાં લાયસન્સ પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરિયાઓ પાસેથી ક્યારેય પણ ખાતરની ખરીદી કરવી નહીં, જેથી છેતરપિંડીથી બચી શકાય. બીએમ આગળ નાયબ ખેતી નિયામક વિસ્તરણ, જામનગર, દેવભૂમિ દ્વારા. રવિ સિઝનનું વાવેતર આ વખતે ખૂબ સારો વરસાદ થવાના કારણે થઈ રહ્યું છે અને ખેડૂતો અત્યારે વાવેતર કરી રહ્યા છે, સાથે સાથે ખાતરની ખરીદી પણ કરી રહ્યા છે. ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે ખાસ કરીને અત્યારે પાયાના ખાતર તરીકે જેમાં ફોસ્ફરસ તત્વ હોય એવા ખાતરની જરૂરિયાત હોય, એટલે માત્ર ડીએપીનો આગ્રહ ન રાખતા ડીએપીની સાથે સાથે 12-32-16 છે, 20-20-0 છે, સિંગલ સુપર ફોસ્ફેટ કે જેણે ખાસ કરીને જીરાનું વાવેતર કરવું હોય, દાણાનું વાવેતર કે જેમાં સલ્ફર તત્વ છે જે રોગ પ્રતિકારક ધરાવે છે, તો એ ખરેખર વાપરવું જોઈએ. આ ઉપરાંત હાલ નેનો ડીએપી છે, એના પણ ખૂબ સારા રિઝલ્ટ છે. પટ આપીને ખેડૂતો વાવે છે તો ઉગાવવાની સરસ થાય છે, તો એ પણ આપણે વાપરવા જોઈએ. ખાસ કરીને ખેડૂતોની મારી વિનંતી છે કે તમે અમારા અધિકૃત વિક્રેતા પાસેથી જ, જેમ સહકારી સંસ્થાઓ, એગ્રી બિઝનેસ સેન્ટર, એમની પાસેથી જ ખાતર ખરીદે. કોઈ લેગવગુ તત્વો તમારા ઘર લેવલે આવીને ખાતર પૂરું પાડે તો એ ખરીદવું ન જોઈએ, આખા બિલથી ખરીદવું જોઈએ. અને આમ છતાં પણ ખાતર સંબંધી જો કોઈ પણ સમસ્યા હોય તો અમારો જે કંટ્રોલ રૂમનો નંબર છે 2551137, ત્યાં તમે સંપર્ક કરી શકો. જામનગર જિલ્લામાં તમામ તાલુકાઓમાં પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર અલગ અલગ કંપનીઓ દ્વારા પૂરું પાડવામાં આવે છે, તો અછતના ડરને લીધે ખેડૂતની માંગ ઉપસ્થિત થાય ત્યારે કૃત્રિમ અછત ઊભી ન થાય તે ધ્યાન રાખવું જોઈએ. આથી જિલ્લાના તમામ ખેડૂતોને આગામી રવિ 2024ની સિઝન માટે જરૂરિયાત મુજબ કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ રાસાયણિક ખાતરનો જરૂરિયાત મુજબનો જથ્થો ખરીદવો જોઈએ. તેમજ ખાતરની ખરીદી પરવાનેદાર વિક્રેતા પાસેથી સરકાર માન્ય ખાતર પાક બિલથી જ કરવી જોઈએ અને લેભાગુ તત્વો દ્વારા રાસાયણિક ખાતરના ભળતા નામથી તથા લોભામણી સ્કીમો આપી વેચાણ કરવા આવે ત્યારે આવા ખાતર ન ખરીદવા જોઈએ. ખાતર સંબંધિત કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થયે નાયબ ખેતી નિયામક કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. વધુમાં ખેડૂતોએ ડીએપી ખાતરનો ખાસ આગ્રહ ન રાખતા જીરું અને અન્ય પાકનું વાવેતર કરતા હોય ત્યારે પાયાના ખાતર તરીકે, એટલે કે જેમાં ફોસ્ફરસ તત્વ હોય તેવા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, જે જમીન માટે પોષક તત્વોથી ભરપૂર હોય છે. મહત્વનું છે કે ચોમાસુ સિઝનમાં ભરપૂર વરસાદ થયો હોવાથી હાલ શિયાળુ પાકનું પણ મોટે પાયે વાવેતર થઈ રહ્યું છે, જેને લઈને જિલ્લામાં ખાતરની માંગ વધી રહી છે.